સુરત અને વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સરકારી જમીન પર જ્યાં ગેરકાયદે દબાણો હતા તે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આ કામગીરી કરી। મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના રસ્તા પરના દબાણો હટાવવામાં તે કામગીરી કરવામાં આવી। રસ્તાની બંને બાજુ દબાણને કારણે અહીં ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। તો આ તરફ વડોદરામાં પણ સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી ચાલી। મંગળવારે નાગરવાડા અને મચ્છીપીઠ બાદ બુધવારે ફતેપુરા, મંગલેશ્વર, ઝાંપા સહિતના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવાયા। નડતરરૂપ લારી ગલ્લાવાળાઓને પણ દૂર કરવામાં આવ્યા। સુરત અને વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સરકારી જમીન પર જ્યાં ગેરકાયદે દબાણો હતા તે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આ કામગીરી કરી। મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના રસ્તા પરના દબાણો હટાવવામાં તે કામગીરી કરવામાં આવી। રસ્તાની બંને બાજુ દબાણને કારણે અહીં ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। તો આ તરફ વડોદરામાં પણ સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી ચાલી। મંગળવારે નાગરવાડા અને મચ્છીપીઠ બાદ બુધવારે ફતેપુરા, મંગલેશ્વર, ઝાંપા સહિતના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવાયા। નડતરરૂપ લારી ગલ્લાવાળાઓને પણ દૂર કરવામાં આવ્યા।